મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે। દેશ વિદેશથી લોકો અહીંયા ગરબા રમવા આવે છે, એ સંસ્કૃતિ જોવા માટે આવે છે। ત્યારે જ્યારે આટલો મોટો તહેવાર હોય, 9-10 દિવસ સુધી સતત મોડી રાત સુધી ગરબા ચાલતા હોય, વ્યવસ્થાના ભાગરૂપે બહુ જ બધું ગુજરાતની સરકારે કરવું પડતું હોય છે। કાયદા અને વ્યવસ્થાની વાત આવે એટલે પોલીસે ખડે પગ રહેવું પડતું હોય છે। અલગ અલગ ગાઈડલાઇન્સ ગરબા માટેની આપવામાં આવતી હોય છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે। આમ તો ગાઈડલાઈન પ્રમાણે 12 વાગ્યા સુધીની પરમિશન હોય, 12 વાગ્યા સુધી ગરબા રમે, એના પછી એ વગાડવા ડીજે અને જે સાઉન્ડ સિસ્ટમ હોય એ બંધ કરાવી અને પછી ઢોલ પર પણ ખેલૈયાઓ ગરબા રમતા હોય છે। ત્યારે હર્ષ સંઘવીએ ગઈકાલે જાહેરાત કરી છે કે મોડી રાત સુધી તમે મન ભરીને ગરબા રમી શકો છો, ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે છે। કાયદા અને વ્યવસ્થાની વાત આવે તો પોલીસ પણ એકદમ તૈયાર છે, કટિબદ્ધ છે કે કેવી રીતના કાર્ય કરવાનું છે। સાથે જ આજે અમદાવાદમાં કેવી ગાઈડલાઇન્સ, એટલે અમદાવાદ માટે અલગ ગાઈડલાઇન જે જાહેર કરવામાં આવી છે, એમાં 9000થી વધારે પોલીસ અને હોમગાર્ડ અને અલગ અલગ વ્યવસ્થાઓ તૈનાત કરી દેવામાં આવી છે। ભક્તિને ખલેલ પહોંચે એવા ગીતો નથી વગાડવાના, એવી જાહેરાત પણ કરવામાં આવી છે। સાથે જ જે કાયદા અને વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી, એટલે કે ખેલૈયાઓ મોડા સુધી ગરબા રમશે તો ત્યાં જે ઓર્ગેનાઇઝર્સ છે એ લોકોએ કઈ વ્યવસ્થાઓ કરવાની છે, જેટલા પણ ઓર્ગેનાઇઝર્સ છે એ લોકોએ એ સ્થળ પર એમ્બ્યુલન્સ રાખવાથી લઈને બીજી બધી વ્યવસ્થાઓ છે એની ગાઈડલાઇન બહાર આવી ગઈ છે। એટલે આજથી 9 દિવસના એ ગરબાની શરૂઆત તો થઈ ગઈ છે, નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, પણ આ કાયદા અને વ્યવસ્થા માટે આ ગાઈડલાઇન પણ તમારે સાંભળવી જરૂરી છે। કયા પ્રકારના ગીતો વાગશે, કયા નહીં વાગે, પોલીસ શું કામ કરવાના છે। હર્ષ સંઘવીએ જે રીતના વાત કરી કે નવરાત્રિનો તહેવાર એ ખૂબ સરસ રીતના મનાવવામાં આવે છે, વેપારીઓ માટે આ દિવાળી જેવો તહેવાર હોય છે, તો હર્ષ સંઘવીએ જે કહ્યું તે પણ સાંભળો। સાથે જ અમદાવાદ માટે જે સ્પેશિયલ ગાઈડલાઇન ગઈકાલે આપવામાં આવી છે, એ ગાઈડલાઇન પ્રમાણે તમારે શું પાલન કરવાનું છે તે સાંભળો। મા અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે, તે સૌ લોકો ગરબા રમવા આવતી મારી બહેન, ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે। જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે 100 નંબર કે 108 નંબર કે એવા નંબરો પર કોલ કરવાની જરૂર નથી। તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું ને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે। કોઈ બી તકલીફ પડે, તમને માત્ર એટલી જ વિનંતી છે, વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી લો, જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ। આપણે સૌએ જ્યાં જઈએ છે, માતા, પિતા, પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ। એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે। देखिए, नवरात्रि के 9 दिन ये गुजरात के सभी नागरिकों के लिए
मां अंबा की भक्ति के रंग में रंगे हुए होते हैं। ये साल तो मां अंबा की भक्ति के साथ साथ ऑपरेशन सिंदूर की शक्ति की भी धुन सुनाई दे रही है। लोगों में मां अंबा की भक्ति को लेके काफी उत्साह है। उसी के साथ साथ ऑपरेशन सिंदूर की ये धुन भी लोगों में काफी दिलचस्पी जगाई हुई है। और उसी के साथ जीएसटी 2.0 के जो भाव कम किए गए उसके माध्यम से आज ही आप देख सकते हो कि चारों ओर उसकी खुशी दिखी जा रही है। तो खास तौर पे ये नवरात्रि अपने आप में एक बहुत ही यूनिक नवरात्रि है। मां अंबा की भक्ति भी दिखेगी, ऑपरेशन सिंदूर की शक्ति भी दिखेगी और गुजरात के खिलैया वो देर रात तक गरबा खेल पाए, मां अंबा की भक्ति कर पाए, ऐसी व्यवस्थाएं करने के लिए गुजरात पुलिस को सूचना दी गई है।